સામાન્ય લોકોએ આમ તો કાયદાનું અમલવારી કરાવતા પોલીસનું કડક વલણ જોયું હશે, પરંતુ સામાન્ય રીતે લોકોએ પોલીસનું બીજું પાસું એટલે કે નરમ વલણ જોયું નથી હોતું। ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો છે કે જ્યાં પોલીસે બે લોકોને આત્મહત્યા કરતા અટકાવ્યા છે। શું છે સમગ્ર વિગત જોઈશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું છું આપની સાથે કલ્પેશ ચાવડા। નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સામાન્ય રીતે લોકોએ પોલીસને કડક અમલવારી કરાવતા, કાયદાનું પાલન કરાવતા અને ચુસ્ત વલણ દાખવતા જોયા હશે, પરંતુ પોલીસનું બીજું પાસું કે જે ખૂબ જ નરમ હોય છે, લોકોને મદદગારી હોય છે અને માનવતા દાખવતું પાસું, આ પાસું લોકોએ જોયું નથી હોતું। ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદના રિવરફ્રન્ટથી સામે આવ્યો છે। રિવરફ્રન્ટની અંદર એક જ પરિવારના બે સભ્યો આત્મહત્યા કરવા જઈ રહ્યા હતા। આ લોકો આત્મહત્યા કરવા માટે સાબરમતીમાં ઝંપલાવાના હતા। એટલામાં જ વાસણા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા મનોજ મકવાણા ત્યાં આવી પહોંચે છે અને પોતાના જીવની પરવા કર્યા વગર આ બંને વ્યક્તિઓને મોતના મુખમાંથી બહાર કાઢે છે। મનોજ મકવાણાએ આ ઉમદા કાર્ય કરવા બદલ અમદાવાદના પોલીસ કમિશનર GS મલિકે કર્તવ્ય નિષ્ઠા અને માનવતાની આ ફરજ બજાવવા બદલ તેમને સાહસિકતાનું અને કર્તવ્ય નિષ્ઠાનું પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે। કોઈને કોઈ કારણથી લોકો માનસિક પીડનના ભોગ બનતા હોય છે, ડિપ્રેશનના ભોગ બનતા હોય છે અને ત્યારબાદ આવા આત્મહત્યાના પ્રયાસો કરતા હોય છે અને જીવનનું અંતિમ પગલું ઉઠાવતા હોય છે। ત્યારે અમદાવાદ પોલીસ આ બાબતે ખૂબ જ સજ્જ બની છે। તે લોકોની વહારે આવે છે, લોકોને આત્મહત્યા કરતાં અટકાવે છે। પોલીસ દ્વારા 1930 નંબરની હેલ્પલાઇન પણ બહાર પાડવામાં આવી છે કે જેમાં લોકો માનસિક પીડનમાં હોય, ડિપ્રેશનમાં હોય તો તેમને બહાર કાઢવામાં આવે છે, તેમના પ્રોબ્લેમનું સોલ્યુશન લઈ આવવામાં આવે છે અને આ માનસિક પીડનથી બહાર લઈ આવવા માટે તેમની મદદ કરવામાં આવે છે। આની પહેલાં પણ સુરતની અંદર આત્મહત્યાનો આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો કે જ્યાં પોલીસે ખૂબ જ સરાહનીય કામગીરી કરી તેનું જીવન બચાવ્યું હતું। આ કિસ્સાથી એ જાણવા મળે છે કે પોલીસ માત્ર કડક રીતે કાયદાની અમલવારી કરાવતી નથી, પરંતુ એક માનવતાની દ્રષ્ટિએ પોતાના જીવનું જોખમ લઈને બીજાના જીવો પણ બચાવતું હોય છે। હાલ સુધી બસ એટલું। જો આ પ્રકારના સમાચારો અને અહેવાલો તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ